તો ઢીંચણના દુખાવા અને એની ટ્રીટમેન્ટની વાત કરીશું. તો સ્લિમ એન્ડ સ્માઇલમાં જે ટ્રીટમેન્ટ છે એ ઢીંચણના દુખાવાની એ કઈ રીતે થાય છે? તો ઘરગથ્થુ ઉપચાર એમાં કયા કરી શકાય? જ્યારે ઢીંચણના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર કરવાની વાત છે ત્યારે સૌપ્રથમ તો ઢીંચણનો દુખાવો કેટલા ટાઈમથી છે તે નક્કી કરી અને તે પ્રમાણે જ સૌપ્રથમ તો જો સોજો છે તો તમે ઘરગથ્થુ ત્યાં રેતીનો શેક કરી શકો. ઢીંચણને એવું કઈ બાબતથી દૂર રાખવી જોઈએ, એવી એક્ટિવિટી છે કે જે પ્રતિકૂળ હોય અથવા તો ના કરવી જોઈએ ખાસ? નમસ્કાર દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં હું અશોક મોદી અને મારી સાથે સ્લિમ એન્ડ સ્માઇલના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નિધિબેન ઠક્કર. આપનું સ્વાગત છે. નમસ્કાર. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. દર્શક મિત્રો, આપનું સ્વાગત છે અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ અલ્ટિમેટ વેઇટ લોસમાં. અને જે આપના સવાલો હતા જે ખાસ વેઇટ લોસમાં, એમાં અલગ અલગ જે સમસ્યાઓ છે વેઇટ લોસ ઉપરાંત પણ આપણે એની પણ ચર્ચા કરી રહ્યા છે કે પંચકર્મ શું છે, આયુર્વેદમાં શું છે, શિરોધારા, આ બધી બાબતો પણ આપણે એમાં સામેલ કરીએ છીએ. એમાં સ્પેશિયલ ડૉક્ટર નિધિબેન ઠક્કરનું માર્ગદર્શન લઈ રહ્યા છે. ત્યારે જે સવાલો હતા દર્શક મિત્રો આપના, કે જે ઢીંચણના દુખાવામાં કે જે ખાસ ની પેન અને એની ટ્રીટમેન્ટની જે વાત કરીએ, તો ઢીંચણના દુખાવા અને એની ટ્રીટમેન્ટની વાત કરીશું. તો નિધિબેન, જે સવાલો આપણે લઈએ પહેલાં થોડી એવી ચર્ચા કરીશું કે એક ઉંમરમાં જે ઢીંચણનો ઘસારો હોય છે એના દુખાવા તો આપણે જોયા છે, પણ આજની લાઈફસ્ટાઈલમાં જે મેડિકલ જે કન્ડિશન્સ બધી બનતી હોય છે અને એ સરકમસ્ટન્સ બધા શું હોય છે અને જે દુખાવા જોઈ રહ્યા છે આપણે, થોડી એની ચર્ચા કરીએ. ઢીંચણના દુખાવા મુખ્યત્વે આ 8 પ્રકારની મેડિકલ કન્ડિશનમાં જોવા મળતા હોય છે. જેમાં પહેલું છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ, કે જે ઢીંચણના ઘસારાની વાત આવી, કે જે ઉંમરના કારણે ઢીંચણમાં ઘસારો અને દુખાવો જોવા મળતો હોય છે. બીજું છે રૂમેટોઇડ આર્થરાઇટિસ, જે આપણે અગાઉ એપિસોડમાં વાત કરી તે પ્રમાણે કે તે ઓટોઇમ્યુન ડિસીઝ છે અને તેમાં પણ ઢીંચણના ભાગે સોજો અને દુખાવો જોવા મળે છે. સામાન્ય લોકો તેને ગઠિયું તરીકે ઓળખતા હોય છે. ત્રીજી છે ગાઉટ. બોડીમાં વધારે પડતું યુરિક એસિડનો ભરાવો જ્યારે ઢીંચણના ભાગે થતો હોય છે. ઘણા લોકોને અંગૂઠાના ભાગે થતો હોય છે, ઘણાને ઢીંચણ પર પણ એની અસર જ્યારે વધારે પડતું યુરિક એસિડ વધે છે ત્યારે આવતી હોય છે અને તેના કારણે પણ ઢીંચણમાં સોજો અને દુખાવો જોવા મળતો હોય છે. ચોથું કારણ છે સાઇનોવાઇટિસ. સાઇનોવિયલ મેમ્બ્રેન, જે ગાદીમાં રહેલી સાઇનોવિયલ મેમ્બ્રેન, જેમાં સાઇનોવિયલ ફ્લુઇડ, ચિકાસવાળું દ્રવ્ય જે રહેલું છે, તેમાં કોઈપણ કારણથી પંક્ચર થવાથી ફ્લુઇડ બહારે આવે છે અને ઢીંચણના ભાગે સોજો અને દુખાવો જોવા મળે છે. આ કન્ડિશનમાં પગને જ્યારે વાળવામાં આવે ત્યારે એકદમ જ પગ વાળવાનો તકલીફ પડતી હોય છે અને તેમાં દુખાવો વધારે પડતો ફીલ થતો હોય છે. પાંચમું કારણ છે બેકર સિસ્ટ, જે ઢીંચણના પાછળના ભાગે પાણી ભરેલી સિસ્ટ હોય છે અને તેમાં ઢીંચણની પાછળની સાઈડ દુખાવો થોડો વધારે પ્રમાણમાં થતો હોય છે. છઠ્ઠું કારણ છે ફ્રેક્ચર, કે જે આપણે એક્સિડન્ટના કારણે ઘણીવાર મેનિસ્કસ ટેર થતું હોય, ગાદી ફાટવી છે કે પટેલા બોનમાં ફ્રેક્ચર થતું હોય, તે કારણો બનતા હોય છે. સાતમું કારણ છે ACL લિગામેન્ટ ટેર, જે સ્પોર્ટ્સમાં કે એથ્લેટ્સમાં હોય છે. તેવા લોકોને જ્યારે પડવાનું કે વાગવાનું બનતું હોય છે ત્યારે તેમના પર્ટિક્યુલર ACL લેગામેન્ટમાં અથવા તો મેનિસ્કસ એટલે કે ગાદી ફાટવાના કેસીસ તેમાં વધારે બનતા હોય છે. આઠમું કારણ છે ટેન્ડોનાઇટિસ,
કે જે લોકલાઇટ સ્પ્રેન કે સ્ટ્રેનના કારણે પણ ત્યાં આગળ સોજો આવી જતો હોય છે અને દુખાવો જોવા મળતો હોય છે. બિલકુલ. હવે જે ઢીંચણના દુખાવામાં તમે ગાદીના જે એક દુખાવામાં જે એક ઘસારો હોય કે કોઈ એક્સિડન્ટલી બાબત થઈ હોય તો જે બી સર્કમસ્ટન્સીસ બન્યા હોય પણ એમાં લક્ષણોની જો વાત કરીએ કે ભાઈ ઢીંચણનો આ ગાદીનો આ સમસ્યા બની છે અને આ પેઇન થઈ રહ્યું છે તો એના લક્ષણો કેવી રીતે ખબર પડે? જ્યારે ઢીંચણનો ઘસારો તમને છે કે નહીં તે જાણવું હોય તો તેમાં શરૂઆત તો તમને દુખાવાથી જ થતી હોય છે કે તમે બેસીને ઊભા થાઓ અને ઢીંચણ પર જ્યારે પ્રેશર આવે છે ત્યારે દુખાવો થવો, તેમાં કટકટ અવાજ આવવા માંડે છે, જે ક્રેપિટેશન સાઉન્ડ આપણે કહીએ છીએ તે ઢીંચણમાં ખાસ કરીને જોવા મળતો હોય છે, જે લગભગ મૂવમેન્ટ સાથે વધારે આવે છે. સીડી ઉતરવાની અને ચડવાની પ્રોસેસ જે હોય છે તેમાં વધુ પડતો દુખાવો જોવા મળે છે અને પલોઠી વાળતી વખતે ખૂબ વધારે પડતો દુખાવો, જ્યારે ઘસારો વધારે લેવલનો હોય ત્યારે ખૂબ તકલીફ પડતી હોય છે. એટલે જ્યારે પણ ઢીંચણ પર વજન આવે કે ઢીંચણનું મૂવમેન્ટ થાય ત્યારે પેઇન અને ત્યાં લોકલાઇટ જોવામાં આવે તો સોજો, આ બે વસ્તુ મુખ્યત્વે તેના ઘસારામાં જોવા મળતા હોય છે. બિલકુલ. હવે ઢીંચણનો દુખાવો જ્યારે શરૂઆત થતી હોય છે અથવા તો જો ગાદીનો જો ઘસારાની વાત કરીએ તો લોકો પ્રાઇમરી સ્ટેજ ઉપર ઘરગથ્થુ ઉપચાર તરીકે મેં જોયું છે કે લોકો એવા તેલ માલિશ કરતા હોય છે. આ શિયાળામાં તો ખાસ તલના તેલની હોય કે પેલા સરસિયાના તેલની માલિશ કરતા હોય કે અન્ય જે ઓઇલ યુઝ કરતા હોય અને એની સાથે તમે જે પલોઠી વાળવાની વાત કરી તો પલોઠી વાળીને બેસવું અથવા તો પલોઠી વાળીને જે પગને વાળવો અને આ તેલની માલિશ એ કેટલી યોગ્ય છે? જ્યારે ઢીંચણના ઘસારાની વાત છે ત્યારે મુખ્યત્વે પહેલાં તો કેટલા ટાઈમથી ઘસારો છે તેમને તે જોવું જોઈએ. ઢીંચણના ઘસારાના અલગ અલગ 4 સ્ટેજ છે, તેની આપણે વાત કરીશું. તો પહેલા સ્ટેજનો જ્યારે ઢીંચણનો ઘસારો હોય છે ત્યારે તમને દુખાવો ઓન એન્ડ ઓફ રહેતો હોય છે, ક્યારેક દુખાવો આવે છે, ક્યારેક જાય છે. દુખાવાની સિવિયરિટી પણ એટલી નથી હોતી. એક્સરે પણ જો તમે કરાવો તો ખાસ તેમાં ચેન્જીસ નથી હોતું, કારણ કે તેમાં 10%થી પણ ઓછા કાર્ટિલેજ બ્લેક થયેલા, બ્રેકેજ થયેલા હોય છે. તો જ્યારે ઢીંચણનો દુખાવો સેકન્ડ સ્ટેજમાં આવે છે ત્યારે ત્યાં ગેપ ઓછી થતી દેખાય છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ ચેન્જીસ દેખાતા હોય છે અને તે વખતે જો તમે સતત પલોઠી વાળવામાં કે એમ આવે તો ત્યાં તકલીફ થતી હોય છે. ફર્સ્ટ સ્ટેજમાં જ્યારે ઢીંચણનો દુખાવો છે ત્યારે ત્યાં તકલીફ થતી હોતી નથી, ત્યારે તે ખૂબ ઓછા પ્રમાણમાં કાર્ટિલેજને બ્રેક થવાના કારણે તે ઇઝીલી ફોલ્ડ પણ કરી શકે છે પગ. અને તેલની માલિશમાં પણ એવું જ છે કે જે ફર્સ્ટ સ્ટેજમાં ઢીંચણની ઓસ્ટિયોઆર્થરાઇટિક ચેન્જીસ છે તો ત્યાં તેલની માલિશ સારી એવી કારગર નીવડે છે, કારણ કે સારું એવું લ્યુબ્રિકેશન જ્યારે એબ્ઝોર્બ થઈ જાય તો તે ઘસારો આગળ નથી વધતો. પરંતુ જ્યારે સેકન્ડ અથવા તો થર્ડ અથવા તો ફોર્થ સ્ટેજમાં એ જ વસ્તુ તમને ઇફેક્ટ નથી આપતી, કારણ કે જ્યારે તે સોજો ક્રોનિક થતો જાય છે ત્યારે તે સ્વેલિંગ ડેવલપ થતું હોય છે ત્યાં આગળ, ને જ્યારે સ્વેલિંગ છે ત્યારે ઓઇલ એબ્ઝોર્બ થવાનું નથી, ઇન્ટરનલ પાર્ટ સુધી પહોંચવાનું નથી, તો તેનું કોઈ ખાસ પરિણામ આપણને મળે નહીં. કારણોની એક થોડી હું ચર્ચા કરીશ, કારણ કે કારણોમાં સવાલો ઘણા બધા આવેલા છે કે એવા પોસ્ચર બનેલા હોય છે પહેલેથી પગના કે જે લોકોને પાછળથી પગ વળેલા હોય છે, અથવા તો એવી કોઈ સ્લીપિંગ પોઝિશન છે, સિટિંગ પોઝિશન છે, એવા વર્કિંગ કન્ડિશન્સ છે બધી. તો આ બધી બાબતોમાં એ ઢીંચણના દુખાવા જલ્દી આવી જાય અથવા તો એ ઢીંચણના દુખાવા સહેજ બની જતા હોય એવું કંઈ? ઢીંચણના ઘસારામાં મુખ્યત્વે 8 કારણો જવાબદાર છે. સૌ પ્રથમ તો આપણે જે વાત કરી કે એજિંગ ઇફેક્ટ, કે જે ઉંમર થતાં જેમ બોડીમાં બધી જ જગ્યાએ ડિજનરેટિવ ઇફેક્ટ આવતી હોય છે તેમ ઢીંચણમાં પણ આર્થરાઇટિક ચેન્જીસ આવે છે અને ઢીંચણમાં ઘસારો થતો હોય છે. ત્યારબાદ વાત કરીએ તો જે ઓવરલોડ, ઓવરવેટ, કે જે લોકો ઓબેઝ છે કે વજન વધારે છે તેમને ઢીંચણનું જે કેપેસિટી છે તેના કરતાં વધારે લોડ સહન કરવાનો આવતો હોવાથી પણ ઢીંચણનો અર્લી એજમાં ડિજનરેશન કે ઘસારો જોવા મળતું હોય છે. ત્યારબાદ હું કહીશ કે જે લોકોનું મેટાબોલિઝમ ખૂબ ડિસ્ટર્બ છે તેવા લોકોમાં જ્યારે જે પણ ડાયટ પણ લે છે
તો તેનું પ્રોપર એ એબ્ઝોર્પ્શનમાં જતું નથી ને તેવા લોકોમાં ડેફિશિયન્સી જોવા મળતી હોય છે. તેમાં ઘણીવાર કેલ્શિયમ વગેરેની ડેફિશિયન્સી હોય તો પણ અર્લી સ્ટેજમાં ડિજનરેટિવ ઇફેક્ટ જોવા મળતી હોય છે ને ઘસારો અને દુખાવો જોવા મળતો હોય છે. ચોથું એક કારણ છે કે જે લોકોને ડ્રાયનેસ બોડીમાં બહુ વધારે છે. અત્યારે આપણે વાત કરીએ તો જે આપણી સ્લીપ સાયકલ છે એ ખૂબ વધારે પ્રમાણમાં ડિસ્ટર્બ છે. તો જ્યારે સ્લીપ સાયકલ ડિસ્ટર્બ હોય ત્યારે બોડીમાં નેચરલ જે લ્યુબ્રિકેશન છે એ ખૂબ વધારે પ્રમાણમાં ડ્રાય થતું જાય છે. કારણ કે જે આપણે સાઉન્ડ સ્લીપમાં જે આપણો ગ્રોથ હોર્મોન છે લીવરમાંથી સિક્રિટ થઈ અને આપણી વધારાની ફેટને નેચરલ લ્યુબ્રિકેશનમાં ટ્રાન્સફર કરે છે. તો એ સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થવાના કારણે પણ અર્લી એજમાં ડિજનરેશન જોવા મળતું હોય છે. તેના સિવાય હું કહીશ કે જે લોકોને સ્પોર્ટ્સમાં છે, જે લોકોને વ્યાવસાયિક એવું છે કે જે લોકોને નીનો વધારે પડતો યુઝ છે, ઓવર યુઝ જ્યારે કોઈ પણ સાધનો કરવામાં આવે ત્યારે પણ તે જલ્દી ઘસારો તેમાં જોવા મળતો હોય છે. જે લોકોનું શૂઝ સિલેક્શન આ ખૂબ અત્યારે મતલબ ટ્રેન્ડિંગ શૂઝ પહેરવા, ફેશનેબલ શૂઝ પહેરવા અને હાઈ હીલ્સ પહેરવી, ખાસ કરીને છોકરીઓમાં, યંગસ્ટર્સમાં એ જોવા મળતું હોય છે. તો જ્યારે તમે હાઈ હીલ્સ અથવા તો અનકમ્ફર્ટ શૂઝમાં જ્યારે ઘણા લાંબા સમય સુધી ઊભા રહો છો અથવા તો ચાલો છો ત્યારે તે સતત ની પર પ્રેશર કરતું હોય છે અને તેના કારણે પણ અર્લી એજમાં ડિજનરેશન જોવા મળે છે. અને 8મું કારણ જે આપણે વાત થઈ તે પ્રમાણે કે પોશ્ચર ખૂબ અગત્યની વસ્તુ છે કે જે આપણે ઊભા રહીએ છીએ, ચાલીએ છીએ, સૂઈએ છીએ ત્યારે જે આપણું પોશ્ચર છે, ઘણા લોકો એક પગ પર વજન આપીને ચાલતા હોય છે, લાંબા સમય સુધી ઊભું રહેવાનું થાય તો એક જ પગ પર લોડ આપીને ઊભા રહેતા હોય છે. તો જ્યારે પોશ્ચર કરેક્શન નથી હોતું ત્યારે ખાસ કરીને જે પગ પર વધારે વજન આપવામાં આવે ત્યાંના ઢીંચણનો ઘસારો વહેલો જોવા મળે છે. તો આ પ્રમાણે ઢીંચણનો ઘસારો છે તો આમાંનું કયું કારણ છે તે ખાસ જોવું જરૂરી છે. નમસ્કાર, હું ભરત માલવિયા. હું ડૉક્ટર દ્વારા ની રિપ્લેસમેન્ટ રેકમેન્ડેડ એવો પેશન્ટ છું અને એકવાર મને નીમાં સખત પેઇન થયો એટલે મને તો એવું લાગ્યું કે મારું ની રિપ્લેસમેન્ટ આવ્યું સમજો. પણ મેં ડૉક્ટર નિધિબેન ખક્કરની ટ્રીટમેન્ટ લીધી સ્લિમ એન્ડ સ્માઇલમાં અને એમણે કયા એટલા સેશનની ટ્રીટમેન્ટ લીધી અને મને ખુદને એવો કોન્ફિડન્સ આવ્યો કે હવે મારે કોઈ ઓપરેશનની જરૂર નથી. થેન્ક્સ ટુ નિધિબેન. અને તમને પણ કોઈ દુખાવો હેરાન કરતો હોય તો અવશ્ય સ્લિમ એન્ડ સ્માઇલમાં દેવદુસ્તમાં નિધિબેનને મળો તો તમારો શ્યોર ઇલાજ થઈ જશે. બિલકુલ. નિધિબેન, અત્યાર સુધીના જે સવાલો અને આપણે જે ચર્ચા કરી તો એક ઢીંચણના દુખાવાના પ્રકારો, એના લક્ષણો અને એમાં જે લોકો ઘરગથ્થુ જે કસરત છે કે બીજી જે માલિશ તેલની છે એ બધી આ બધી બાબતો જોઈ. પણ એની જો ટ્રીટમેન્ટમાં આપણે સ્લિમ એન્ડ સ્માઇલની વાત કરીએ તો સ્લિમ એન્ડ સ્માઇલમાં જે ટ્રીટમેન્ટ છે એ ઢીંચણના દુખાવાની એ કઈ રીતે થાય છે અને કઈ રીતે આપણે તમે ડાયગ્નોસિસ છે અને એનું સ્ટાર્ટ કઈ રીતે હોય? જ્યારે ઢીંચણના દુખાવાની તકલીફ લઈને પેશન્ટ અમારી પાસે આવતા હોય છે ત્યારે પહેલું તો તેનું ડાયગ્નોસિસ નક્કી કરવામાં આવે છે કે ઢીંચણનો દુખાવો છે તો તેને ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, સાઇનોવાઇટિસ છે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, તેને કયા કારણના લીધે, કઈ મેડિકલ કન્ડિશનના લીધે ઢીંચણનો દુખાવો છે. ત્યારબાદ જો ઢીંચણનો ઘસારો છે અથવા તો કોઈ પણ મેડિકલ કન્ડિશન છે તો એનું રૂટ કારણ શું છે. વાગવા કરવાથી થયું છે તો ઓકે છે, અધરવાઇઝ ઘણા લાંબા સમયથી છે તો તેમાં મુખ્ય કારણમાં ડ્રાયનેસ છે, ડેફિશિયન્સી છે, ઓવરયુઝ છે એ નીનો, એના શૂઝ સિલેક્શન પ્રોપર છે કે નહીં, તેનું પોશ્ચર પ્રોપર છે કે નહીં, તે કારણની ડેપ્થ સુધી જવામાં આવે છે અને જે રૂટ કારણ અમને મળે છે, કોઈનામાં 1, કોઈનામાં 2, કોઈનામાં વધારે, તે રીતે તે માટેની મેડિસિનલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. પેશન્ટને પણ સમજાવવામાં આવતું હોય છે કે તમારે મેઇન કારણ આ છે તો સતત જો પોશ્ચરનું કારણ છે તો તમારે તમારા પોશ્ચરમાં કરેક્શન લાવવું જ પડશે તો જ કોઈ પણ ટ્રીટમેન્ટ તેને રૂટ ક્યોર કરી શકશે. તો પહેલાં જ તેનું કારણ કરેક્શન, તેની સાથે મેડિસિનલ ટ્રીટમેન્ટ, તેની સાથે એક્સરસાઇઝ પ્રોગ્રામ, તેની સાથે ડાયટ
અને અમારું પંચકર્મ પ્રોગ્રામમાં જ્યારે ક્રોનિક સ્ટેજમાં પેશન્ટ આવે છે તો ત્યાં ઢીંચણના ભાગ પર સોજો અમે ચેક કરતા હોઈએ છીએ કે કેટલા પ્રમાણમાં સોજો છે. તો તેના પ્રમાણે 8 અથવા તો 10 દિવસની ડ્રાય હીટ થેરાપી આપતા હોઈએ છીએ અને ત્યારબાદ ત્યાંના લોકલાઇટ મસલ્સની સ્ટ્રેન્થનિંગ માટે મસલ સ્ટ્રેન્થનિંગ થેરાપી આપતા હોઈએ છીએ. અગેન જો એજિંગ ઇફેક્ટ છે અને ડ્રાયનેસ વધુ પડતી છે તો આપણે જે પંચકર્મની વાત કરી કે લ્યુબ્રિકેશન થેરાપી માટે આપણે જાનુબસ્તી આપતા હોઈએ છીએ અને ઓઇલ એનિમા અથવા તો તિક્તક્ષીર બસ્તી જે તાના માટે ખૂબ જ ઉપયોગી પંચકર્મ ટ્રીટમેન્ટ સાબિત થયેલ છે તો તે કરતા હોઈએ છીએ. બિલકુલ. નિધિબેન, હવે તમે જે ચર્ચા કરી કે એમાં સામાન્ય દુખાવા અથવા તો જે ઘસારાની બાબત છે કે એને લઈને જે ટ્રીટમેન્ટ છે એની વાત કરી, પણ આજે જોયું છે કે આપણે એવા સ્પોર્ટ્સમાં જે લોકો સંકળાયેલા છે અને આજે એમાં આપણે જોયું કે દરેક વ્યક્તિ એક કમર જે છે એ કમર પછી જે ઢીંચણ છે એ બહુ મુખ્ય આધાર છે કોઈ પણ સ્પોર્ટ્સમાં કે કોઈ પણ બાબત જ્યારે એક્ટિવિટીઝ એવી કરતા હોય ત્યારે. તો એ સ્વાભાવિક છે કે ઢીંચણમાં એ ઇન્જરી થતી હોય છે, મસલ સ્ટોન થતા હોય છે અને એમાં 100% એવા એક્સિડન્ટલી બી જોયું છે આપણે. તો રમતગમત સાથે જે લોકો જોડાયેલા છે, હવે એ લોકોને જ્યારે આવા ઢીંચણમાં ગાદીમાં જે મસલ સ્ટોન થયા છે અથવા તો કોઈ બીજી એવી ક્ષતિ થઈ તો એમાં કઈ રીતે ટ્રીટમેન્ટ? જે લોકો સ્પોર્ટ્સમાં અથવા તો એથ્લેટિક્સમાં છે તે લોકોએ સતત તે જગ્યાએ ઓવરયુઝ કરવાનો છે તે જોઈન્ટનો. જે લોકો ક્રિકેટર છે અથવા તો ફૂટબોલ રનર છે જે લોકો એથ્લેટિક્સમાં, તે લોકોએ સતત તેમના બોડીનું પ્રેશર ઢીંચણ પર જોઈન્ટ્સ પર આપતા હોય છે. તો વધુ પડતું જ્યારે એક્ઝર્શન અથવા તો ઓવરયુઝ થતો હોય છે ત્યારે ડિજનરેટિવ ઇફેક્ટ પણ આવતી હોય છે અને ડ્રાયનેસ ઇફેક્ટ આવતી હોય છે. તેની સાથે જ તે લોકોના ડાયટમાં ઓવર પ્રોટીન ડાયટ હોય છે કે જે મસલ વધારે પડતા સ્ટ્રોંગ થાય તેના માટે પ્રોટીન વધારે પડતું કન્ઝ્યુમ કરતા હોય છે. તેમાં પ્રોટીન પાવડર વગેરેનો પણ ઉપયોગ થતો હોય છે. વધુ પડતા પ્રોટીન પાવડરથી પણ અગેઇન બોડીમાં ડ્રાયનેસ આવી શકે છે. તો હમણાં એવું જોવામાં આવ્યું છે કે જ્યારે આ પડવા વાગવાની કન્ડિશન જ્યારે બનતી હોય છે ત્યારે મસલ્સ બ્રેકેજ, લિગામેન્ટ ટેર, એસિયલ લિગામેન્ટ ટેર, મેનિસ્કસ ટેર એ ખૂબ વધતા જાય છે. તો તેનું મુખ્ય કારણ ડ્રાયનેસ આવે છે. તો ડ્રાયનેસના કારણે ત્યાંના લોકલાઇટ જે લિગામેન્ટ છે તે બરડ બનતા હોય છે અને થોડુંક પણ જો પડવામાં કે વાગવામાં આવે તો તે ટેર થઈ જતા હોય છે. તો તેના માટે તેમને પ્રિવેન્શન માટે રેગ્યુલર જો ઓઇલ મસાજ તે જોઈન્ટ પર કરે તો તેની ખૂબ સારી ઇફેક્ટ મળતી હોય છે. સ્લિમ એન્ડ સ્માઇલ આયુ કેરમાં પ્રિવેન્શન કેર માટે મસલ સ્ટ્રેન્થનિંગ થેરાપી પણ અમે કરતા હોઈએ છીએ જેનાથી ખૂબ સારી પ્રિવેન્શન ઇફેક્ટ આવતી હોય છે. બિલકુલ. હવે જે લોકોને ઢીંચણના દુખાવા જે આપનાર ટ્રીટમેન્ટ છે, હવે એ લોકોને કોઈ ઘરગથ્થુ ઉપચાર કરવાની વાત હોય કે કોઈ કેર કરવાની વાત હોય, મેં જોયું છે કે જે લોકો સ્પોર્ટ્સમાં સંકળાયેલા છે અથવા તો જે લોકો કોઈ એવી એક્ટિવિટીઝમાં છે તો એ લોકો સવારે વોર્મઅપ થતા હોય છે અથવા તો સ્નાન કર્યા પછી અમુક કોઈ લાઇટ એક્સરસાઇઝ મસલ્સ અને જોઈન્ટ્સ ફ્રી કરતા હોય છે. આ બધી બાબતો હોય છે. તો ઢીંચણ બહુ એક આઈ થિંક મને લાગે ક્રુશિયલ બાબત છે. તો ઘરગથ્થુ ઉપચાર એમાં કયા કરી શકાય? જ્યારે ઢીંચણના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર કરવાની વાત છે ત્યારે સૌપ્રથમ તો ઢીંચણનો દુખાવો કેટલા ટાઈમથી છે તે નક્કી કરી અને તે પ્રમાણે જ સૌપ્રથમ તો જો સોજો છે તો તમે ઘરગથ્થુ ત્યાં રેતીનો શેક કરી શકો, આકડાનું પાન મૂકી અથવા તો એરંડાનું પાન મૂકીને હોટ વોટર બેગનો શેક કરી શકો. જ્યારે સોજો ઉતરે છે ત્યારે તમે આયુર્વેદિક પીળા શામક ઓઇલ જે ધાન્વંતર ઓઇલ છે, મહાનારાયણ ઓઇલ છે, તેને પ્રોપર ગરમ કરી અને ત્યાં માલિશ અને ગરમ પાણીની શેક તે રીતે તમે કરી શકો. તેની સાથે જ ખૂબ અગત્યની વસ્તુ છે એક્સરસાઇઝ, કે તમારે મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરતા રહેવું જોઈએ જેથી ઢીંચણની સ્ટ્રેન્થ પકડાઈ રહે. અને તેની સાથે જ ડાયટમાં જેટલું કેલ્શિયમ રીચ ફૂડ છે, દૂધ અને ઘીનું સેવન વધારવું, તમે રાગીનું પ્રમાણ વધારો ડાયટમાં, મખાના છે, ખારેક છે, શેકેલા ચણા છે, તે બધું જ તમારા રૂટીન ડાયટમાં ઇન્વોલ્વ કરો અને ઘીનું પ્રમાણ પણ બેલેન્સ કરો જેથી કરીને બોડીમાં ડ્રાયનેસ વધુ પડતી ના આવે. અને તેની સાથે જ લાઇફસ્ટાઇલ જે આગળ વાત થઈ તેમાં આપણી સ્લીપ સાયકલ બેલેન્સ કરવી ખૂબ જરૂરી છે. કોઈ પણ ડિજનરેટિવ ઇફેક્ટમાં સ્લીપ સાયકલ ખૂબ સારી અસરકારક હોય છે.
તો તમે જો સારી સાઉન્ડ સ્લીપ લેશો તો પણ તેમાં ઇમ્પ્રુવમેન્ટ તમને જોવા મળશે. બિલકુલ. ડાયટની તમે વાત કરી તો સવાલો પણ છે કે લોકો એવું માનતા હોય છે ને, જોયું છે કે ભાઈ પાણી ઓછું પીવાય છે, અથવા તો આ જે હાડકાં છે અથવા તો જે મસલ્સ છે એને લગતી જે સમસ્યામાં કેલ્શિયમ બહુ મોટી બાબત છે. તો ડાયટમાં એવી કઈ બાબતો ખાસ વિશેષ લેવી જોઈએ, અથવા તો જે લોકો નથી લેતા એ લોકોને શું કહેશો? જે લોકોને ઢીંચણના દુખાવા માટે ડાયટમાં રેગ્યુલર બેઝ પર કંઈ એડ કરવું છે તો તે લોકોએ ગંઠોડા ખાસ એડ કરવા. ગંઠોડાવાળું દૂધ જો રેગ્યુલર પીવામાં આવે તો તમારી બોની સ્ટ્રેન્થ, પહેલાંના જમાનામાં તો બધા કહેતા જ હતા કે ગંઠોડા હાડકાંને પોષણ આપે છે, તો એ જ વસ્તુ છે કે જે તમે બોનને પોષણ મળે તેના માટે કેલ્શિયમ રીચ ફૂડ જેટલું લેવાય તેટલું વધારે સારું રહે છે. અને એની સાથે જ લ્યુબ્રિકેશન બેલેન્સ કરવા માટે ઘીનું સેવન, ગાયના ઘીનું પ્રમાણ, તલનું તેલ, તમે શાકમાં ને વઘારમાં જો તલના તેલનો વઘાર કરો તો પણ તે બોડીમાં લ્યુબ્રિકેશનનું કામ કરતું હોય છે. જેથી કરીને અત્યારના જે ડાયટ છે કે જેમાં મેંદાનો ઉપયોગ છે, આથાનો ઉપયોગ છે, વધુ પડતા વાયડા ખોરાક, જે બધા કહેતા હોય છે પહેલાંના જમાનામાં કે આ વસ્તુ બહુ વાયડી છે, તો જે પણ વસ્તુ વાયડી છે એ ડ્રાયનેસ વધારનાર છે. કારણ કે તે વાલ, વટાણા, ચણા, રાજમા જે બધું જ બોડીમાં જઈને જે લ્યુબ્રિકેશન છે એને ધીમે ધીમે ડ્રાય કરતું હોય છે. એટલે તે વસ્તુઓનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને જેટલા વેલાના શાક છે, તાજા શાકભાજી, ફ્રૂટ, તેનો ઉપયોગ વધારવો જોઈએ અને બહારના ફૂડનો ઉપયોગ ઘણો ઓછો કરી દેવો જોઈએ. પેકેટ ફૂડનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. બિલકુલ નિધિબેન. અને અવેરનેસમાં સાથે સાથે જે લોકો ઢીંચણના દુખાવા છે અને એમાં મેં બહુ જ જોયું છે અને લોકો ફરિયાદ પાછળથી કરતા હોય છે અને ડૉક્ટરો પણ એમને કહેતા હોય છે. હવે જે લોકો યોગા કરતા હોય છે અથવા તો કોઈ બીજી એવી બાબત કરતા હોય છે, અથવા તો એમને નીચે બેસીને કામ કરવાની બાબત છે કે ઊભા થવાની, તો આ બધી બાબતોમાં જે ઢીંચણને એવું કઈ બાબતથી દૂર રાખવી જોઈએ, એવી એક્ટિવિટીઝ કે જે પ્રતિકૂળ હોય અથવા તો ના કરવી જોઈએ ખાસ આપણે? જ્યારે ઢીંચણના દુખાવા માટે અથવા તો ઘસારા માટે અવેરનેસની વાત આવે છે ત્યારે તમારે જો ની હેલ્થ જાળવવી છે તો રેગ્યુલર ની હેલ્થ માટેની જે એક્સરસાઇઝ આપણે વાત થઈ એ પ્રમાણે હેમસ્ટ્રિંગ સ્ટ્રેચિંગ, કાફ સ્ટ્રેચિંગ અને જે ચાઇલ્ડ પોઝ છે, ચેર પોઝ છે, બ્રિજ પોઝ છે, તેનો અભ્યાસ રેગ્યુલર બેઝ પર કરવો જોઈએ. પરંતુ ઓવરયુઝ નીનું થાય તેવું ના કરવું જોઈએ. જેમ કે જ્યારે આપણે વધુ પડતી એક્સરસાઇઝ, ઝુમ્બા અથવા તો એરોબિક્સ કંઈ પણ કરતા હોઈએ છીએ ત્યારે જો તમે સતત ની પર પ્રેશર આપો છો તો ત્યાં ની કેપ રાખો, અને છતાં ની કેપ રાખ્યા પછી પણ અમુક ટાઈમથી વધારે પડતી એક્સરસાઇઝ પણ ત્યાં હાનિકારક નીવડી શકે છે. તો એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે તેના અવેરનેસ માટે, પરંતુ ઓવર એક્સર્ઝન પણ ન કરવું જોઈએ. તેની સાથે જ જે વાત કરીએ કે રેગ્યુલર જે લોકોને ઢીંચણનો દુખાવો નથી અથવા તો પ્રાઇમરી સ્ટેજમાં છે અને તે આગળ નથી વધારવા માંગતા, તે લોકોએ વીકમાં મિનિમમ 2 થી 3 વાર ઓઇલ મસાજ અને સ્ટીમિંગ જો કરવામાં આવે તો તે ઢીંચણનો ઘસારો આગળ નથી વધતો અને તમારો ની હેલ્ધી રહે છે. બિલકુલ. તમે ની કેપની વાત કરી આઈ થિંક, તો એની સાથે જે ઢીંચણના અલગ અલગ પેઇન છે અથવા તો અલગ અલગ સ્ટેજના જે ટ્રીટમેન્ટ થઈ રહી છે, તો એમાં જે બેલ્ટ પહેરતા હોય છે અથવા તો આ શિયાળામાં મેં જોયું છે કે પેલા મોજા પહેરતા હોય છે ટાઈટને, તો આ બધી બાબતો સ્લિમ એન્ડ સ્માઇલમાં કયા સ્ટેજે આપણે તમે સજેસ્ટ કરતા હોય છે? અને કાર્યક્રમમાં આપણે સમાપન કરીએ પહેલાં કોઈ એવી સારી હેલ્થ ટીપ લઈ લઈએ અને સ્લિમ એન્ડ સ્માઇલમાં જે ઢીંચણના દુખાવાની ખાસ ટ્રીટમેન્ટની કોઈ વાત કરીને આપણે કાર્યક્રમ સમાપન કરીશું. જ્યારે ઢીંચણમાં ક્રોનિક સ્ટેજમાં પણ અમારે ત્યાં પેશન્ટ આવતા હોય છે ત્યારે ઘણીવાર એવું પણ પૂછતા હોય છે કે હું શું ખાઉં તો મને ઢીંચણનો દુખાવો મટી જાય. અને ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે ડાયટ એ એક રોલ ભજવે છે 10-20%, પરંતુ તેની સાથે જ મેડિસિનલ ટ્રીટમેન્ટ, તેની સાથે જ પંચકર્મ ટ્રીટમેન્ટ, તે બધી ખૂબ અગત્યની હોય છે. જો તમે ઢીંચણના દુખાવાથી બચવા માંગો છો તો તમને ઢીંચણનો જો દુખાવો આગળ જતાં વધે નહીં અને નથી તો તમે વર્ષમાં એકવાર જો જાનુબસ્તી કરાવશો તો તમે ઢીંચણના દુખાવાથી 100% બચી શકશો.
નિધિબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે જે લોકોના ઢીંચણને લગતા જે સમસ્યા હતી અને જે દુખાવામાં ટ્રીટમેન્ટની વાત હતી, ખાસ કરીને સ્લિમ એન્ડ સ્માઇલમાં જે ટ્રીટમેન્ટ થઈ રહી છે, તો એની આજે ખૂબ સુંદર ચર્ચા કરી છે. આઈ થિંક દર્શક મિત્રોના જે સવાલો હતા, કોમન સવાલોમાંથી આપણે સવાલો થોડા લેવાનો પ્રયત્ન કર્યો, તો એ ચોક્કસપણે બધા જ એવા લોકો કે જે લોકો ઢીંચણના દુખાવા આજકાલ જે લાઇફસ્ટાઈલમાં ક્રુશિયલ છે એમાં 100% એ લોકોને ફાયદો થશે. છતાં પણ દર્શક મિત્રો, આ સંદર્ભે જો આપના કોઈ એવા ટીચરના કોઈ એવા પેઇન હોય અથવા તો એવા ક્રુશિયલ એવી સમસ્યાઓ બની હોય કે જે સર્જરી સુધી પહોંચતી હોય ને એમાં જો આપની કોઈ એડવાઇસ લેવાની બાબત હોય અથવા ટ્રીટમેન્ટની વાત કરવાની હોય, તો તે ચોક્કસ એવા લોકો સ્લિમ એન્ડ સ્માઇલમાં નિધિબેનનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને એ લોકોએ એમાં સારવાર લેવી જોઈએ. નમસ્કાર, આભાર.